સ્વાગત છે મોતલાલ ભોઈ ચેનલ પર આઈટીઆઈ એડમિશન ગુજરાત 2024। આજે વાત કરીએ થર્ડ રાઉન્ડ વિશે। આઈટીઆઈ એડમિશન માટેના થર્ડ રાઉન્ડમાં કોણ કોણ ભાગ લઈ શકશે એના વિશે માહિતી મેળવીએ। તો સૌપ્રથમ પ્રવેશ સત્રના રીસપ્લિંગ એટલે કે ત્રીજો રાઉન્ડ કહેવાશે, એ રીસપ્લિંગ રાઉન્ડ કહેવાશે। તો એમાં કોણ કોણ ભાગ લઈ શકશે? તો પ્રવેશના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હશે તેવા ઉમેદવાર પોતાના લોગિનમાં આપેલ કન્સન્ટ લિંક પર ક્લિક કરી ત્રીજા અથવા રીસપ્લિંગ રાઉન્ડમાં ભાગ લઈ શકશે। એટલે કે જેણે પ્રથમ અને બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું છે અને કન્ફર્મ કરાવેલું છે પણ એમને ટ્રેડ બીજો જોઈએ છે અથવા બીજી આઈટીઆઈમાં બીજો ટ્રેડ જોઈએ છે, તો બરાબર જેમને ફક્ત ટ્રેડ બદલવો છે તો એમના માટે જ આ કન્સન્ટ કરી અને ત્રીજા રાઉન્ડમાં ભાગ લેવાનું થશે। ઉમેદવાર પોતાની પ્રવેશ માટેની ચોઇસમાં સુધારા વધારા કરી શકશે। ઉમેદવાર કોઈપણ સંસ્થાની કોઈપણ ટ્રેડની બેઠકની ચોઇસ પસંદ કરી શકશે। ઉમેદવાર પોતાની શૈક્ષણિક લાયકાતને અનુરૂપ મહિલા આઈટીઆઈમાં ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે। પુરુષ ઉમેદવારો મહિલા આઈટીઆઈમાં અરજી કરી શકશે નહીં। આવા ઉમેદવારોને જો ત્રીજા અથવા રીસપ્લિંગમાં પ્રવેશ મળશે તો અગાઉનો મેળવેલ પ્રવેશ આપોઆપ રદ ગણાશે। એટલે કે જેમને પ્રથમ અને બીજા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાયેલું છે, જો એમને ત્રીજા રાઉન્ડમાં એટલે કે રીસપ્લિંગ રાઉન્ડમાં એડમિશન મળે તો અગાઉનો એટલે કે પહેલાં અથવા બીજા રાઉન્ડમાં કન્ફર્મ કરાવેલ એડમિશન છે રદ થઈ જશે અને પછી નવું એડમિશન છે એ નવા જે ટ્રેડ મળેલો છે ત્રીજા રાઉન્ડમાં એમાં એ કન્ફર્મ કરાવવાનું રહેશે। જે ઉમેદવારને પ્રવેશના પ્રથમ કે બીજા રાઉન્ડમાં કોઈપણ ચોઇસ પર પ્રવેશ મળેલ નથી તેવા ઉમેદવાર તથા બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને મેરિટને લગતે કોઈપણ વિગતોમાં ભૂલ હોવાને લીધે રિજેક્ટ કરેલ હોય તો તેવા ઉમેદવારને પોતાની ભરેલ ચોઇસ પર આપમેળે પ્રવેશ મળવાપાત્ર હશે તો મળી જશે તથા તે ઉમેદવાર પોતાની અગાઉ ભરેલ ચોઇસમાં સુધારા વધારા કરવા ઈચ્છતો હોય તો કરી શકશે। એટલે જેમને પ્રથમ અને બીજા રાઉન્ડમાં જેમણે ચોઇસ કરેલ હતી પણ પ્રવેશ મળેલ નથી તો તેઓ આમાં સુધારા વધારા કરી અને આ રાઉન્ડમાં ભાગ લઈ શકશે। ત્રીજા રાઉન્ડ અથવા રીસપ્લિંગ અંતર્ગત કરવાની કામગીરીનો સમયગાળો। ત્રીજા રાઉન્ડ અથવા રીસપ્લિંગ માટે ભાગ લેવા કન્સન્ટ આપવા માટેનો સમયગાળો તારીખ 15/8/2024 તારીખ 18/8/2024 સુધી છે। જો તારીખમાં કંઈ પણ સુધારો હશે તો તમને વેબસાઇટ પર સૂચનામાં જોવા મળી જશે। અરજીની વિગતોમાં ભૂલ હોવાથી પ્રવેશ રિજેક્ટ થયેલ હોય તેવા ઉમેદવારની વિગતોમાં સુધારા વધારા કરવા માટેનો સમયગાળો તારીખ 15/8/2024 તારીખ 18/8/2024 સુધી રહેશે। ચોઇસમાં સુધારા વધારા કરવા માટેનો સમયગાળો તારીખ 15/8/2024 તારીખ 18/8/2024 સુધી રહેશે। પ્રવેશના ત્રીજા રાઉન્ડનું પરિણામ જાહેર કરવાનો સમયગાળો 21/8/2024। પ્રવેશના ત્રીજા રાઉન્ડમાં મળેલ પ્રવેશ કન્ફર્મ કરવાનો સમયગાળો તારીખ 22/8/2024 તારીખ 24/8/2024 સુધી રહેશે। પ્રવેશના ત્રીજા રાઉન્ડ પછી ખાલી રહેલ બેઠકો જાહેર કરવાનો સમયગાળો તારીખ 25/8/2024। હવે તમે કયા ટ્રેડમાં લેવા માંગો છો એ પ્રમાણે તમે ઉપલબ્ધ બેઠકો વેબસાઇટ પર જઈ અને તમે જાણી શકો છો કે કઈ આઈટીઆઈમાં કયા ટ્રેડમાં કેટલી સીટો ખાલી છે એ તમે એ વેબસાઇટ દ્વારા જાણી શકો છો। આઈટીઆઈ એડમિશનનો ત્રીજો રાઉન્ડ એ રીસપ્લિંગ રાઉન્ડ છે, એટલે એમાં નવા ફોર્મ ભરી શકાશે નહીં। તો નવા ફોર્મ તમારે વહેલા તે પહેલાંના ધોરણે જ્યારે એડમિશન શરૂઆત થશે તમે નવા ફોર્મ ભરી શકશો। બીજો કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો આ ચેનલ પર આવતા રહે છે, તો જેમણે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે। વિડીયો ગમે તો લાઈક કરજો, બીજા મિત્રોને શેર કરજો। વિડીયો જોવા માટે આભાર।